નમસ્કાર મિત્રો, આનંદ ફિટનેસ મંત્રમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સરસ મજાની નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ દિવસ ખૂબ જ સુંદર રહ્યો. ગરબા ગાવાની ખૂબ મજા આવી. આજે નવરાત્રિનો બીજો દિવસ. અહીંયા મારી કોલેજમાં ઘણા બધા અમારા સ્પોર્ટ્સના પ્લેયર્સ સવારમાં આવ્યા એટલે ઘણી એમની સ્થિતિ જોઈને મને થયું કે આ સ્થિતિ બધાની જ હશે, તો કેટલાક ફિટનેસ માટેના મંત્ર તમારી સમક્ષ શેર કરવાની ઈચ્છા થઈ. તો હું તમને કેટલીક ગાઈડલાઈન આપું, જેને ફોલો કરશો તો નવરાત્રિ અને ફૂલ એન્જોય કરી શકશો એનર્જી સાથે. ગુજરાતની અંદર નવરાત્રિ એ માત્ર ધાર્મિક તહેવાર પૂરતું સીમિત નથી, પણ એક સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. એટલે બધા જ નવરાત્રિને ફૂલી એન્જોય કરે છે. રંગબેરંગી ડ્રેસ, ચણિયાચોળી, કેડિયું આ બધું પહેરી અને યુવાનો રાતભર ગરબે રમતા હોય છે. ગરબે રમવું એ ખૂબ એનર્જેટિક વર્ક છે અને આખા શરીરનું એમાં ઇન્વોલ્વમેન્ટ હોય. હવે જ્યારે પૂરું શરીર એમાં ઇન્વોલ્વ થતું હોય ત્યારે આપણે કેટલીક બાબતો ધ્યાનમાં પણ રાખવી જોઈએ. કેમ કે આપણે ગરબા રમીએ છીએ તો 2 કલાક સુધી આ ગરબા ચાલે અને પૂરી એનર્જી સાથે આપણે ખેલૈયાઓ ગરબા રમતા હોઈએ. તો એ સમય દરમિયાન આપણા પરસેવા સ્વરૂપે આપણા શરીરની અંદરથી પાણી ઘણું બધું બહાર નીકળે, તો આજે એના કારણે ડિહાઇડ્રેશન થાય. તો આપણા શરીરને આપણે વેલ હાઇડ્રેટ રાખવું પડશે. આમ નોર્મલી દિવસો દરમિયાન આપણે 2 થી 3 લીટર પાણી પીતા હોઈએ, તો અત્યારે આપણે 3 થી 4 લીટર પાણી પીવું જોઈએ. એટલે દરેક ખેલૈયાઓએ દિવસ દરમિયાન ફૂલ્લી બોડીને હાઇડ્રેટ કરી રાખવું. પાણીનું મહત્ત્વ આપણે બધા સમજીએ છીએ અને બોડીને હાઇડ્રેટ રાખશો અને ગરબા રમશો તો મજા આવશે. ગરબા રમવાની પણ મજા આવશે. એ સિવાય આપણે આ જે સમય છે નવરાત્રિના દિવસો એ દરમિયાન આપણે તરબૂચ ખાવાનું થોડું વધારે રાખો. લીલા શાકભાજી એ પણ તમે વધારે ખાશો તો એની અંદરથી આપણને વિપુલ પ્રમાણમાં પાણી મળી રહે બોડીને. એટલે એવા શાકભાજી પણ આપણે દિવસ દરમિયાન આહારમાં લેવાનું રાખવાનું. જો ડિહાઇડ્રેટ થઈ જાય બોડી તો એની અંદર આપણા શરીરની અંદરથી જે ખનિજ ક્ષારો છે એ ઓછા થઈ જાય, ત્યારે આપણું શરીર ડિહાઇડ્રેટ થાય. તો આપણે એને હાઇડ્રેટ કરવા માટે ઇલેક્ટ્રોલાઇટ્સ લઈ શકો તમે, જે અવેલેબલ છે મારા મેડિકલ સ્ટોરમાં. એ ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરની અંદર જે પોટેશિયમ, મેગ્નેશિયમ આ જે પરસેવા સ્વરૂપે બહાર નીકળે છે તો એને આપણે સારી રીતે રિકવર કરી શકીએ. આ ઉપરાંત ડેઇલી મારું સજેશન છે ખેલૈયાઓને કે ડેઇલી 1 થી 2 નાળિયેર પાણી તમારે પીવા, અને શક્ય હોય તો એની અંદર લીંબુ નીચોવી અને એ તમે લેશો તો તમને એનર્જી પણ મળશે અને આ જે ખનિજ ક્ષારો છે એની પૂર્તિ પણ થશે. એટલે દરેક આ નવરાત્રિના સમય દરમિયાન નાળિયેર પાણી પીવાનું રાખજો. આ મારો અનુભવ છે. હું પણ અત્યારે પણ ગરબે રમું છું. આજે પણ ગરબા રમીને જ આવ્યો છું અને ફરી પાછો આજની રાત્રિમાં ગરબાનો આનંદ લઈશું. તો પોતાના બોડીને હાઇડ્રેટ રાખો તો વાંધો નહીં આવે, ગરબા રમવાની મજા આવશે. બીજું એક ધ્યાનમાં રાખવાનું કે તમે ગરબા રમો છો એ સમય દરમિયાન 20 થી 30 મિનિટ થાય એટલે એક બ્રેક લેવો. નાનો બ્રેક લઈ અને તમે બહાર આવી જાઓ, થોડો રેસ્ટ કરો અને એ રેસ્ટ દરમિયાન તમે પાણી લો. ઘરેથી જો શક્ય બને તો આપણું પોતાની વોટર બોટલ ઘરેથી જ લેતા આવવાનું અને એ પાણી પીવાનું, નોર્મલ પાણી. અને 100 થી 200 ml પાણી તમે એ સમય દરમિયાન પીવો અને બોડીના જે હાર્ટ રેટ છે આપણા થોડા નોર્મલ થાય અને ફરી પાછા આપણે ગરબા રમવા ઉતરી જવું.
એટલે આ સામાન્ય સ્વસ્થ વ્યક્તિ હોય, જેને કોઈ હાર્ટ રિલેટેડ કોઈ આવા પ્રોબ્લેમ કે એવું કંઈ હોય તો એમને ડૉક્ટરની સલાહ લઈ અને પછી આ ગરબા રમવામાં ને એમાં તમારે જરા કાળજી રાખવાની. બાકી જે બિલકુલ સ્વસ્થ વ્યક્તિઓ છે એમના માટે આ મારું સજેશનો છે. હવે ગરબે તમે રમો છો તો એના પછી કેટલાક મસલ્સ એવા છે, મેજર મસલ્સ, જે આપણા જે એક્સરસાઇઝ તમે જે ગરબા રમો છો એની અંદર એમનું ઇન્વોલ્વમેન્ટ હોય. તો આ જે મસલ્સ છે ને એ મસલ્સને આપણે એક્સરસાઇઝ થોડી આપવી જોઈએ. એ તમે પહેલાં પણ આપી શકો તૈયાર કરવા માટે, અને પછી પણ તમે કૂલ ડાઉન સ્વરૂપે એને થોડી એક્સરસાઇઝ કરો તો બીજા દિવસે શું થાય કે આપણે રિકવર થઈ જઈએ અને ફરી પાછા પૂરા ઉત્સાહથી ગરબા તમે રમી શકો. એની અંદર આપણે જે છે મેઇનલી તમે એક તો લોઅર બોડીના જે મસલ્સ છે, ધારો કે એમાં જોઈએ તો ક્વોડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ મસલ્સ, ગ્લુટ્સ અને કાફ, આ 4 મસલ્સ મેજર મસલ્સ એની અંદર ઇન્વોલ્વ હોય. તો આ 4 મસલ્સને એક્સરસાઇઝ મળી રહે એવું આપણે થોડું વર્કઆઉટ આપણે શોધી અને એ વર્કઆઉટ આપણે કરવા લાઇટ તમારે. બીજું છે આપણું બોડી જે છે ફૂલ એની અંદર ઇન્વોલ્વ હોય તો આપણા કોર મસલ્સની એની અંદર એબ્ડોમિનલ મસલ્સ, ઓબ્લિકસ, લોઅર બેક, આ મસલ્સ મેજર મસલ્સ છે. આ બધા જ ને આપણે ટ્રેન કરવા પડે. એને તમે મજબૂત કરશો તો વધારે તમારી કોર મજબૂત હશે અને વધારે સારી રીતે તમે ગરબા રમી શકો છો. બીજું છે અપર બોડી મસલ્સની અંદર શોલ્ડર, કારણ કે હાથની મૂવમેન્ટ સતત આપણે કલાક ગરબા ગાઓ તો કલાક સુધી હાથની મૂવમેન્ટ સતત આપણે થવાની. તો એની અંદર શોલ્ડરના ડેલ્ટોઇડ મસલ્સ, બાયસેપ્સ અને ટ્રાયસેપ્સ મસલ્સ એ પણ એની અંદર ઇન્વોલ્વ થાય, તો એને પણ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ. અને છેલ્લે છે એન્કલ મસલ્સ. આપણે જે આખા શરીરનું વજન એ આપણા એન્કલ ઉપર આવે, અને તમે જે ગરબા દરમિયાન તમારું સતત મૂવમેન્ટ થતી હોય, ટ્વિસ્ટિંગ થતું હોય, તો એન્કલ મસલ્સ તમારા મજબૂત હોવા જોઈએ. એન્કલ મસલ્સને અંદર ટિબિયાલિસ અને પેરોનિયલ્સ, આ 2 મસલ્સ જે એમાં મેજર પાર્ટ એમનો હોય, તો એ 2 મસલ્સને પણ આપણે થોડી એક્સરસાઇઝ આપી અને સ્ટ્રેન્થન કરીશું તો વધારે સારી રીતે આપણે મૂવમેન્ટ કરી શકીશું અને ગરબાનો આનંદ માણી શકીશું. હવે કેટલીક તમને એક્સરસાઇઝ હું સજેસ્ટ કરું છું કે જેનો તમે ઉપયોગ કરજો તો મજા આવશે, ગરબા રમવાનો આનંદ પણ મળશે અને શરીરને પણ લાભ થશે. તો લોઅર બોડી મસલ્સ માટે આપણે સ્ક્વોટ્સ જનરલી બધાને ખ્યાલ જ છે. એની સ્ક્વોટ્સ કરવાથી આપણે ક્વોડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ અને ગ્લુટસ, આ 3 મસલ્સ ઉપર એની અસર થતી હોય છે. તો આપણે સ્ક્વોટ્સ બધાને ખબર છે કે પગને ખભાની પહોળાઈ જેટલા ખોલવા અને ઘૂંટણને 90 ડિગ્રીએ સુધી નમાવો અને ધીમે ધીમે ઊભા થાવ, ત્યાં સુધી નીચે જવાનું છે, પછી ઊભા થઈ જાઓ. આવા 2 થી 3 સેટ કરવાના અને એક સેટની અંદર 10 થી 15 રિપીટેશન તમે કરો તો આ તમારી જે પગની શક્તિઓ છે, ઝૂકવાની ક્ષમતા છે, એમાં તમને લાભ થશે. બીજું છે લંજીસ પણ આપણને ક્વોડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ અને ગ્લુટસ 3 મસલ્સ ઉપર એની ઇફેક્ટ હોય છે. કેવી રીતે કરવા? તો એક પગ આગળ મૂકો, ઘૂંટણને 90 ડિગ્રી તમારે નમાવવાનો છે અને પાછળનો પગને નીચે લઈ જવાનો છે. એ રીતે તમારે લંજીસ કરવાના છે. એમાં પણ તમે દરેક પગ માટે 2 થી 3 સેટ કરી શકો અને એક સેટની અંદર 10 થી 12 રિપીટેશન તમારે કરવાના. એનાથી તમને શું ફાયદો થશે કે તમારું બેલેન્સ સારું રહેશે, મૂવમેન્ટ સતત તમે કરતા હશો તો એ સમય દરમિયાન તમારું બેલેન્સ સારું રહેશે અને પગની સ્થિતિ સુધરશે. અને ત્રીજું છે કાફ રાઇઝ. આપણે જે કાફ મસલ્સ છે એ મસલ્સને પણ આપણે એક્સરસાઇઝ આપવાની છે. તો કેવી રીતે કરશો? તો ટીપ ટો એટલે પગના પંજા ઉપર તમારે બોડીને આખું ઉપર લઈ જવાનું છે, પછી નીચે આવો, પછી ઉપર લઈ જાઓ. કોઈ પગથિયું હોય તો પગથિયા ઉપર તમે ઉપર ઊભા રહી અને આખું બોડી પંજા ઉપર લઈ જવાનું છે, પછી પાછા નીચે આવવા દો. આ રીતે આ કસરત તમારે કરવાની છે. 3 સેટમાં કરશો તો વાંધો નહીં આવે અને રિપીટેશન 10 થી 15 રિપીટેશન એમાં એક સેટમાં રાખવાના. ફૂટવર્ક અને ઝડપી હિલચાલ માટે તમને આજે મદદરૂપ થશે. હવે કોર મસલ્સ માટે શું કરશું? તો
કોર મસલ્સ છે એને મજબૂત કરવા માટે પ્લેન્ક કરવાનું છે. પ્લેન્કમાં એની અંદર જે છે એબડોમિનલ મસલ્સ, ઓબ્લિકસ અને લોઅર બેક, આ ત્રણ મસલ્સ એમાં ઇન્વોલ્વ થશે. કેવી રીતે કરવાના? તો હાથ અથવા કોણીને શરીરને સીધું રાખો અથવા કોણીમાંથી વાળી અને કોરને ટાઈટ કરો અને 20 થી 60 સેકન્ડ સુધી બોડીને તમારે હોલ્ડ કરવાનું છે. આવા 3 સેટ તમે કરી શકો. ફાયદો આપણને ટ્વિસ્ટિંગ અને સ્પિનિંગની અંદર આપણે બોડીને બેલેન્સ કરવામાં તમને મદદરૂપ થશે. બીજું છે બેક એક્સટેન્શન. આ બેક એક્સટેન્શન આપણે એક્સરસાઇઝ કરીશું તો એ આપણા લોઅર બેકને મજબૂત કરે છે. અને લોઅર બેકને મજબૂત થવાથી પેટના કેવી રીતે કરવાની? તો પેટના બળે જમીન પર સૂઈ જવાનું છે. હાથ માથા પાછળ રાખો અને ઉપરનું શરીર ઊંચું કરો. એટલે આગળના શરીરના પાર્ટથી તમારે ઊંચું કરવાનું છે આપણા બોડીને, અપર પાર્ટને, અને હાથને પાછળની તરફ બાંધવાના છે. 2 થી 3 સેટ તમે કરશો તો લાભ થશે. રિપીટેશન એક સેટની અંદર 10 થી 12 વખત તમારે આ ક્રિયા કરવાની છે. પીઠની મજબૂત થશે અને સ્થિરતા વધશે. હવે અપર બોડીના જે મસલ્સ છે એને આપણે શું એક્સરસાઇઝ આપી શકીએ? તો શોલ્ડર પ્રેસ છે. શોલ્ડર પ્રેસમાં તમારે ડેલ્ટોઇડ, ટ્રાઇસેપ્સ, આ બંને મસલ્સ એમાં ઇન્વોલ્વ થશે. કરવાનું કઈ કસરત કેવી રીતે કરવાની? તો હળવા ડમ્બેલ્સ અથવા પાણીની બોટલ, આપણે ઇઝીલી અવેલેબલ ગરબા ગાવા જઈએ તો પાણીની બોટલ આપણી પાસે છે, તો પાણીની બોટલને આપણે પકડી અને હાથને ખભાથી ઉપર લઈ જાઓ અને ધીમે ધીમે નીચે લાવો. એક આ જે આપણે ઇઝી અવેલેબલ છે એ વસ્તુથી આપણે આ કસરત કરી શકીએ. તો આ રીતે શોલ્ડર પ્રેસ આપણે કરી શકાય. એમાં પણ સેટ 2 થી 3 અને એક સેટની અંદર 10 થી 12 રિપીટેશન તમે કરશો તો લાભ થશે. દાંડિયા, સ્ટિક્સ અને હાથની હિલચાલ માટે તમારી શક્તિ એનાથી વધશે. બીજું છે બાયસેપ્સ કર્લ્સ. બાયસેપ્સ કર્લ્સમાં ડમ્બેલ્સને લઈ હાથને કોણીથી નમાવો અને ધીમે ધીમે નીચે લઈ જાઓ, ઉપર લાવો, નીચે લઈ જાઓ. ડમ્બેલ્સ ના હોય તો પાણીની બોટલનો આપણે ઉપયોગ કરી શકીએ. રિપીટેશન 2 થી 3 સેટ કરવાના. એક સેટની અંદર 10 થી 12 રિપીટેશન તમે રાખી શકો. હાથની જે રિધમિક હિલચાલ છે એમાં આપણને મદદરૂપ થશે. અને ત્રીજું ટ્રાઇસેપ ડિપ્સ, એટલે બધા જ મસલ્સ એની અંદર આપણે આ જે એક્સરસાઇઝો કહીએ એમાં બધા મસલ્સ, મેજર મસલ્સ આવી ગયા. એમાં ટ્રાઇસેપ ડિપ્સ, એમાં ખુરશીની કિનારે હાથ ટેકવીને શરીરને નીચે લઈ જાઓ અને ઉપર લાવો. આ પ્રવૃત્તિ આપણે કરવાની. 2 થી 3 સેટ અને એક સેટની અંદર 8 થી 10 રિપીટેશન. એ લાભ પણ આપણને હાથની સ્થિરતા વધશે. અને છેલ્લે એન્કલ મજબૂત કરવો પડશે, કારણ કે બધો જ આધાર તમારે ગરબા રમવા છે તો તમારા એન્કલ મજબૂત હોવા જોઈએ. તો એન્કલ અને બેલેન્સ માટે તમારે એન્કલને સર્કલ આપવાનું છે. પગને ઊંચો કરવાનો છે અને એન્કલને ગોળ ગોળ ફેરવવાનો છે, ડાબી અને જમણી દિશામાં. બંને બાજુ સરખા આવર્તનો થવા જોઈએ. એના 10 થી 15 તમે રોટેશન કરી શકો લેગ. તો નવરાત્રિનો આનંદ તમે ભરપૂર માણી શકશો. કોઈ તમારે એને રિલેટેડ કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટમાં તમે પૂછજો, હું ચોક્કસ જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, હું પણ ગરબાનો ખૂબ શોખીન છું અને આપ પણ બધા ગરબા રમો, ઉત્સાહથી રમો, આનંદ અને મોજથી નવરાત્રિને એન્જોય કરીએ. શુભકામનાઓ સાથે ધન્યવાદ. ફરી મળીએ. અને ગરબા રમવાની ઈચ્છા થઈ જાય તો આવી જાઓ. અમારી સોસાયટીમાં ખૂબ સરસ ગરબા થાય છે. તમારું સ્વાગત છે.